إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. وإذ قال لقمان لابنه وهو يعظه يا بني لا تشرك بالله إن الشرك لظلم عظيم. दोस्तों અને વડીલો, આપણે પરમ દિવસે રાત્રે જે વાત કરતા હતા એ હતી શિર્ક ઉપર, કે જનાબે લુકમાન પોતાના દીકરાને સમજાવે છે, એને નસીહત અને ભલામણ કરે છે. યા બુનૈયા, એ મારા દીકરા, લા તુશરિક બિલ્લાહ, કે તું અલ્લાહની બારગાહમાં શિર્ક ના કર. કારણ કે શિર્ક જે છે એ મોટી ગુમરાહી છે, મોટી ઝુલ્મત છે. અને આપણે પછી શિર્કના 3 પ્રકાર ઉપર વાત કરી ચૂક્યા અને 2 પ્રકાર ઉપર વાત કરવાની બાકી હતી. ખુલાસાના રૂપે આપણે વાત કરતા જઈએ કે શિર્કના ટોટલ 5 પ્રકાર હોય છે. એમાંથી પહેલી શિર્કે ઝાતી છે, કે જે દર હકીકત કુફર જેવું છે, કે જ્યારે ખુદાને કોઈને માનતો જ ના હોય. ખુદાની ઝાત ના માનવી એટલે કે પોતાની અક્કલને આગળ વધારી અને કહે છે કે ખુદા છે જ નહીં. બીજો શિર્કનો પ્રકાર એ હતો કે શિર્કે ઉલુહિયત, એટલે કે ખુદાને માનવો, એના જેવો બીજો ખુદાને પણ સાથે માનવો, એટલે કે એક કરતા વધારે ખુદાને માનવા. જ્યારે ઇન્સાન એક કરતા વધારે ખુદાને માનશે તો શું થશે? 2 અલગ અલગ ખુદાના પાસે હશે. જેવી રીતે કે ઈસાઈ છે, ખુદા હઝરત ઈસા, જિબ્રાઈલ અમીન. હિન્દુ પાસે જાઓ તો એલા માશાઅલ્લાહ કેટલા બધા ખુદાને માનશે, તો પીટે બધા ખુદાને માને. તો ખુદા જે છે એવો એને ના માને. પછી ત્રીજી વસ્તુ જે આવે કે રૂબુબિયત છે, કે ખુદાને સરખો રબ ના માનવો. આપણે અહેલે બેત માટે ઘણા લોકો ગુલુ કરી નાખતા હોય, હદથી વધારે આગળ વધારે, કે અહેલે બેત જ બધાને રોજી પહોંચાડે છે, અહેલે બેત જ બધાને પેદા કર્યા છે, ઇમામ અલી અલૈહિસ્સલામ બધાને જન્નત આપે છે, જહન્નમ આપે છે. બધું ડિરેક્ટમાં ખુદાને ભૂલી જાઓ અને અહેલે બેતને ખુદા બનાવી નાખવા. દાખલા તરીકે ઇમામ અલીને ખુદા બનાવી નાખવા. તો આ જે છે શિર્કે રૂબુબિયત થયું. પણ અગર કોઈ ઇન્સાન એમ કહેતો હોય કે અહેલે બેત અલૈહિસ્સલામે કાયનાતને ખુદાના હુકમથી જીવતી કરી, પેદા કરી, તો એક માનવા જેવી બાબત છે કે વચમાં ખુદા છે અને આ વસીલો છે અહેલે બેત અથવા તો ફરિશ્તા રિસ્ક પહોંચાડે છે. એમાં વાંધો નથી. આપણે ચોથી વસ્તુ પર વાત કરવા જઈએ છીએ, ઈ છે શિર્કે ઇતાઅત. શિર્કે ઇતાઅત શું છે? કે લોકો અલ્લાહની ઇતાઅતમાં શિર્ક કરતા હોય, કોઈને માનતા હોય બીજાને. જેવી રીતે કે ખુદાવંદ આલમ સૂરે યુસુફમાં ઇરશાદ ફરમાવે છે: وَمَا يُؤْمِنُ أَكْثَرُهُمْ بِاللَّهِ إِلَّا وَهُمْ مُشْرِكُونَ. કે ઘણા લોકો જે છે ઈમાન લઈ આવે છે અલ્લાહ ઉપર, પરંતુ એમાંના ઘણા ખરા લોકો મુશરિક હોય છે. ઈમાન લાવવા પછી શિર્ક. ઈ વળી કયું શિર્ક કહેવાય? તો કે આ ઈ શિર્ક છે કે જેમાં ઇતાઅત અલ્લાહની ના કરતા હોય. હવે દાખલા તરીકે કોઈ અલ્લાહનો હુકમ હોય કે તું નમાઝ પઢ અને હું નમાઝ ના પઢું, એટલે મેં મારા મગજને બહુ વધારે હોશિયાર માન્યો અને ખુદા જેવો સાથે રાખી દીધો. ખુદાની બારગાહમાં હું માસિયત કરું છું,
મતલબ કે હું મારી વાતને માનું છું. તો ખુદાની બારગાહમાં એક જાતનો ખુદાના હુકમની સાથે મેં મારી મરજીને રાખી, ખુદાની મરજીની સાથે મેં મારી મરજી રાખી. તો અહીંયા બે મરજી થઈ ગઈ. હું મારી મરજી પ્રમાણે અમલ કરું છું. ઘણી વખત એવું થાય કે ચાલો આપણે નમાઝ પઢવા જતા હોય, રસ્તામાં દોસ્તાર મળી જતા હોય કે ચાલો આપણે જઈએ બોદ્દેનવીમાં, તો દોસ્તાર ખેંચી જાય આપણને બોદ્દેનવીમાં આપણે જઈએ. તો અહીંયા શું થયું? હું ખુદાનો હુકમ માનવાના બદલે કોનો હુકમ માન્યો? દોસ્તારનો. તો અહીંયા શિર્ક ઇતાઆતમાં શિર્ક થઈ ગયો. આ જે છે એ ખરાબમાં ખરાબ શિર્ક છે અને વધારે પડતા લોકો આવા શિર્કમાં મુબ્તલા હોય છે. જ્યારે પણ આપણે કોઈ ગુનાહ કરી અલ્લાહની બારગાહમાં સમજીએ કે શિર્ક ઇતાઆત આપણાથી વજૂદમાં આવી રહ્યું છે. ઘણી વખત ઇન્સાન બહુ સારું એવું બહાનું કાઢી નાખતો હોય છે આમાં કે મારા બાપાએ કીધું એટલે મારે કરવું પડે ને. શું થાય? તો કેમ નમાઝ પઢવા નથી આવતો અથવા કેમ રોઝા નથી રાખતો? મન મારા પપ્પાએ ના પાડી છે ને એટલે હું નથી રાખતો. મારા વાલિदैन રાજી નથી એટલા માટે હું આમ કરું છું. શું કામ મદ્રસે નથી આવતો? તો કે મારા પપ્પાએ ના પાડી છે, મારા મમ્માએ ના પાડી છે. જ્યારે આવી બધી વસ્તુ કરીએ છીએ આપણા પાસે એક બહાનું આવી ગયું. શું કામ? તો કે મારા પાસે આ રીઝન છે. પણ ઘણી વખત આ રીઝન પણ સારું નથી હોતું. ઉમરે આસ ખુદા લાનત કરે એમને અને અઝાબે દર્દનાકમાં એને મુબ્તલા કરે. કારણ કે માવિયાને સરખી ચાવી ભરવા વાળો કોઈ હોય તો કોણ હતો? ઉમરે આસ. આપણે ઘણી વખત આપણે કોઈ માણસ વિશે પણ બોલ નાખતા હોય, ચાલાક અને બહુ હોશિયારી કરતા હોય તો આપણે કે ઉમર આસના ફરેબ છે. મતલબ કે બહુ દાજરે માણસ છે. ઈ ઉમરે આસનો એક દીકરો બેટો હોય છે મસ્જિદમાં. એવામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મસ્જિદમાં દાખલ થાય છે. તો આ ઉમરે આસનો એક દીકરો જરાક સારો હતો અને બીજો તો સાવ એના બાપ જેવો જ હતો. તો આ ઉમર આસનો દીકરો કહે છે જે જરાક સારો હતો એના દોસ્તને કે જો સામેથી જન્નતી માણસ દાખલ થઈ રહ્યો છે. તો કે તું ઇમામ હુસૈનને જન્નતી કહે છે? તો કે હા, એ જન્નતી છે, સૌથી બહેતરીન માણસ છે દુનિયામાં. તો કે તું બોલે છે? તો કે હા, એ હક ઉપર છે. તો કે તો પછી સિફીનમાં અને જમલમાં ને બધી કોઈ લડવા શા માટે ગયા હતા બાપ દીકરોને બધા? એક માણસ કોઈ મને કબૂલ રાખતો હોય કે આગળ તમે સારા છો તો મારી સામે લડવા માટે નહીં આવે. આ ઉમર આસનો દીકરો કહે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જન્નતી માણસ છે પણ એની સામે લડવા પણ જે આવેલો છે. તો દોસ્ત પૂછે છે કે આવડે કઈ જાતનો? આપણે પણ એવી રીતે જ થતો હોય છે. હું ખુદાને માનું છું, ખુદાને બહુ મોટો સમજુ છું, તો પછી નમાઝ પઢવા શું કામ નથી આવતા? વાત થઈ ગઈ કોની જેવી? ઉમર આસના દીકરા જેવી. ઉમર આસનો દીકરો જે છે એ બાનો કાઢે છે કે દર હકીકત એવી વસ્તુ નથી કે જે તું સમજી રહ્યો છે. તું મને એમ કહે છે કે હું સિફીનમાં ગયો તો, સિફીનમાં જવું મારા ઉપર વાજિબ હતું. શું વાજિબ હતું? એવી કઈ વાજિબાત ખુદાએ તારા ઉપર રાખી હતી કે તું સિફીનમાં ઇમામે હુસૈન અને ઇમામે અલી અલૈહિસ્સલામ સામે લડવા માટે જાય, ઇમામ હસનની સામે લડવા માટે જાય? તો કે કારણ એ છે ખુદાવંદી આલમે કુરાનમાં વાજિબ કર્યું છે કે તમારા મા-બાપની ઇતાઅત કરો. અને મારા બાપે મને કીધું તો કે લડાઈમાં આવ, એટલા માટે હું આવ્યો હતો. તો લડાઈ કરવી પણ મારા માટે વાજિબ હતી અને ઇમામને હક ઉપર જાણો એ પણ મારા માટે વાજિબ હતું. તો કે આ બે વસ્તુ એક જગ્યાએ ભેગી ના થાય. ચાલ ઇમામ હુસૈન પાસે ખુદ જઈએ અને એનાથી જ સવાલ કરે. તો કે હા વામ ચાલ. ગયા બંને, ઉમર આસનો દીકરો અને ઉમર આસના દીકરાનો દોસ્ત બંને જાય છે ઇમામે હુસૈન પાસે અને આ મસલાને રાખે છે કે મૌલા હવે શું કરવું? એક તરફ બાપનો હુકમ એટલે કે ખુદાએ ઇતાઅત વાજિબ કરી અને બીજી તરફ તમે હક ઉપર, તમારો બાપ હક ઉપર, તો હું લડવા આવું શું કહેવાય મારા માટે? ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ એક બહુ બહેતરીન હમણાં આવે છે એક સલાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર ઇમામે હુસૈન અલૈહિ સલામ ફરમાવે છે લા તાઅતા લિમખલુકિન ફી માસિયતિલ ખાલિક.
ઇમામ હુસૈન ફરમાવે છે કે કોઈ પણ બંદા માટે કોઈ પણ બીજા બંદાની વાત ન માનવી જોઈએ અગર જો એ વાત અલ્લાહની માસિયતમાં હોય, આપણે ગુનાહના કારણમાં આપણે ઉપયોગમાં લેતા હોય. એટલે ઇમામ કહેવા માંગે છે તારો બાપ ભલે તને ગમે એટલું કહેતો હોય કે તું સિફીનમાં હાલ, પણ જોવે છે કે સામે હકની સામે તું લડાઈ કરવા જાય છે તો ત્યાં બાપની ઇતાઅત પણ સાકિત થઈ જાય છે, કારણ કે અલ્લાહનો હુકમ પહેલા હોય છે ન કે અલ્લાહની માસિયત પહેલા હોય છે. તો જે ઇન્સાન અલ્લાહની બારગાહમાં માસિયત કરે છે તો એ શિરકે ઇતાઅત કરે છે. અને બહુ જાજા માણસો દુનિયામાં જોવા મળશે કે જે લોકો ઇતાઅતમાં શિર્ક કરે છે. હવે આ શિર્ક થઈ જાય તો શું કરવું? ખુદાવંદી આલમે એક રસ્તો બહાર ખુલ્લો રાખ્યો છે, ઈ છે તોબા. આવા શિર્ક આપણાથી ઘણી વખત થઈ જાય છે. મસલન ગીબત થઈ જાય, ઈ પણ એક જાતનો શિર્ક થયો. શું કામ? કારણ કે અલ્લાહની માસિયત થઈ. ખુદાએ જે હુકમ આપણા ઉપર નક્કી કર્યો હતો એને છોડીને આપણે બીજો વિરોધનો હુકમ લીધો. તો જ્યાં પણ ખુદાની વિરોધ વસ્તુ આવી ગઈ સમજીએ ઈ વસ્તુ શિરકે ઇતાઅત થઈ ગઈ. પણ જ્યારે એવું થઈ જાય તોબાનો રસ્તો ખુલ્લો છે, માટે ઇસ્તિગફાર કરતા રહીએ. ખૈર, વધારે સમય નહીં લો, આખરી વાત અને જહેમત તમામ. પાંચમું શિર્ક કે જેને શિરકે ખફી કહેવાય છે. શિરકે ખફી એટલે શું? ખફી એટલે છુપાયેલું શિર્ક. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે હું તમારામાં મારી ઉમ્મતમાં સૌથી વધારે જે ડર રાખું છું એ આ શિર્કનો છે. એ કયો શિર્ક છે? શિર્કે ખફી. એટલે કે આ શિર્ક એવું છે કે જે વધારે પડતા માણસોને પકડી લે છે. અને રસૂલ ખુદા ડરે છે કે મને બીક લાગે છે કે આ શિર્ક બહુ ફેલાય જાય. હવે શિર્કે ખફી એટલે શું? છુપાયેલો શિર્ક કહેવાય કોને? આ શિર્કે ખફી એટલે રિયાકારી તકરીબન કહી શકીએ કે આપણે જે પણ કઈ કામ કરીએ એ અલ્લાહ માટે ના હોય બલકે ગૈર ખુદા માટે હોય. એ થઈ ગયું શિર્કે ખફી. દાખલા તરીકે હું નમાઝ પઢવા ઉભો રહું અને મારી નિયતમાં ખુદા ના હોય બલકે લોકો મને સારો કે માટે હોય તો પછી આ થઈ ગયું શિર્કે ખફી. કારણ કે ખુદા માટે નમાઝ નથી પઢી બલકે લોકોને દેખાડવા માટે. હું રાહે ખુદામાં ખૈરાત કરું, ખુદાને રાજી કરવાનો મકસદ ના હોય બલકે લોકો વચ્ચે મારો કોલર ચડાવવો, મારી ઇજ્જત થાય, મને કંઈક એતવાલ મળે એટલા માટે હોય તો પછી આ વસ્તુ થઈ ગઈ શિર્કે ખફી. શિર્કે ખફી થયો એટલે અમલ પણ પછી કબૂલ નથી. હવે આપણામાં આપણે જોઈએ કે આ શિર્કે ખફી જે આપણામાં થાય છે કે નથી થતું. શિર્કે ખફી આપણામાં છે કે નહીં એ ખબર કેમ પડે? આપણામાં રિયાકારી છે કે નહીં ખબર કેમ પડશે? તો એને ઓળખવાની રીત છે. આપણે ખુદ પોતાની જાતને એસે કરીએ. અત્યારે કઈ એવા કઈ આપારે તો નથી કે હું લગાડીને જોઈ લઉં કે મારામાં શિર્કે ખફી છે કે નહીં, અથવા છે તો કેટલા ડિગ્રીમાં છે. એવું કઈ આપારે છે નહીં. એવું કઈ બ્લડ ચેક નથી થતું, લોહી ચેક નથી થતું. આપણે લોહીને ટેસ્ટ કરાવ્યો અને ખબર પડે કે મારામાં રિયાકારી કેટલા પ્રમાણમાં છે. એવું કઈ નથી. આપણે એક બીજી નિશાનીથી આને જોવું પડશે. તો કહે છે હદીસમાં છે રિયાકારની નિશાની ઈ છે, રિયાકાર લોકોની નિશાની ઈ છે કે જ્યારે ઈ એકાંતમાં નમાઝ પડશે તો ઈ આળસની સાથે નમાઝ પડશે, અને જ્યારે લોકોની સાથે નમાઝ પડશે એલા માશાઅલ્લાહ બહુ સારી એવી નમાઝ છે. તો હવે આપણે જોઈ લઈએ, આપણે જ્યારે લોકોની વચ્ચે નમાઝ પડીએ ત્યારે આપણી નમાઝ કેવી હોય? આળસ ભરેલી હોય કે નહીં? આપણે એકાંતમાં પડીએ છીએ ત્યારે આપણી નમાઝ આળસ ભરેલી હોય. જે આપણી નમાઝ એકાંતમાં આળસ ભરેલી હોય સમજીએ કે આપણી રિયાકારીમાં આપણું પ્રમાણ વધવામાં છે. માટે કોશિશ કરીએ કે આપણી જાહિર અને બાતિન બંને ઇબાદત, ચાહે એકાંતમાં ઇબાદત કરીએ ચાહે લોકો સામે ઇબાદત કરીએ, એ ઇબાદત સરખી હોય.
અને એના કરતા વધારે ખતરનાક ઘણા રિયાકાર તો એવા હોય કે લોકોની સામે જ નમાઝ પડે, પછી એકાંતમાં હોય તો ના પડે. કોઈ જોતું હોય ને હું નમાઝ પડું કેમ થાય? બોલો, હમણાં બચ્ચાઓને મેં વાક્યો કીધો તો મદ્રેસામાં, જવાનીઓને ખબર છે. એક માણસ મસ્જિદમાં દાખલ થાય છે, દરવાજો ડેલીનો બંધ કરતા ભૂલી જાય છે અને નમાઝમાં મસરૂફ થઈ જાય. એ ફટાફટ નમાઝ જાતી હતી. એવામાં એવું લાગ્યું કે કોઈક મસ્જિદમાં દાખલ થયો, તો એ નમાઝ જે ફૂલ રાબિતમાં જાતી હતી કદરો એમાં, અને થઈ ગઈ ખાલી વહેમાં થઈ ગઈ. ઓલી મખરજ ને આ ને તે ને બધું અપ ટુ ડેટ. કલાકમાં 2 રકાત નમાઝ પૂરી કરીને પછી પાછળ જોવે છે કે કૂતરું આવી ગયું છે. તો કે કેવી હાલત છે મારી, આખી નમાઝ એટલી બધી મેં કૂતરા માટે પડી. તો ઘણી વખત રિયાકારની હાલત આવી હોય છે કે રિયાકાર ખુદાને મૂકી અને બીજા માટે નમાઝ પડતો હોય છે. અને ઘણા ઇન્સાન આપણે જોઈએ કે નિયત ખુદા માટે ના હોય, મારી વાહવા થાય, મારું સારું થાય, મને લોકો ઓળખે, એ જ હોય. તો આ વસ્તુ અગર જો નિયતમાં હોય તો એ નિશાની રિયાકારની છે. ખુદાવંદ આલમ કહે છે કયામતના દિવસે આ રિયાકારને 4 નામોથી પુકારવામાં આવશે. કેટલા નામોથી? ક્યાં ક્યાં નામ છે? યા ખાસિર ay નુકસાનકાર, યા ગાદિર ay ગદ્દાર ay દગાખોર. ખુદા સાથે વાયદો કર્યો તો કે ખુદાએ હું તારી ઇબાદત કરીશ અને તું લોકોની ઇબાદત કરવા લાગ્યો. ay ખાસિર ay ગાદિર યા કાફિર ay ખુદાને જુઠલાવવા વાળા. પછી કહે છે યા ફાજિર ay ગુનેહગાર ay ફુજૂર કરવા વાળા. હાબત અમાલુક. તું જાણી લે, આ 4 નામથી પુકારીને પછી શું કામ? જાણી લે કે તારા બધા અમલ જે છે એ બરબાદ થઈ ગયા, તને કાઈ તારા અમલનો અજર મળવાનો નથી. ખુદાની બારગાહમાં કહે છે ખુદાએ મેં હજ કરી, ખુદાએ મેં ઝિયારત કરી, ખુદાએ હું નમાઝ પઢી, ખુદાએ રોજા રાખ્યા, આ કેટલા અમલ ગણાવશે. ખુદા કે તારી નિયત કોના માટે હતી? નિયત મારા માટે હોય, મારા માટે કર્યું હોય તો હું તને હજ રાખું, પણ તે કામ કોમને દેખાડવા માટે કર્યું છે તો જા તારી કોમ પાસેથી તો અજર લે. અને ઈ તો નફસા નફસીનો આલમ છે કે જ્યારે બાપ પોતાની ઔલાદથી, માં પોતાના દીકરાથી, દીકરો પોતાની માથી, ધણી બાયડીથી ભાગતા ફરતા હશે અને ત્યાં આપણને કોણ અજર આપશે? એક નેકીના મોહતાજ હશું, તેમ છતાં કોઈ એક નેકી આપવાની વાત નહીં કરે, લેવાની વાત કરશે. બધા જે છે જહન્નમથી બચવા માટે મહેનત કરતા હશે અને કહેતા હશે કે ખુદાએ મારું બધું આપી દો, મારા મા બાપ પણ કુરબાન કરી દો, તું મને જહન્નમથી બચાવી લે. મારી ઔલાદને પણ કુરબાન કરું, મારી પત્નીને કુરબાન કરું, મારા કુટુંબને કુરબાન કરવા તૈયાર છું, તું ખુદાએ મને જહન્નમથી બચાવી. એવો નફસા નફસીનો આદમ હશે, ત્યાં કોણ બચાવવાનું? તો ખુદા એવી કુરબાનીને કબૂલ નહીં કરે. ભલે આ માણસ કહે છે કે કુરબાન નહીં, કઈ કુરબાન નહીં, તું તારા અમલનો જિમ્મેદાર, તારો ફામી એના અમલનો જિમ્મેદાર. તે મારા માટે અમલ કર્યા, હું તને અજર આપું. મારા માટે નથી કર્યા, ના, મારા પાસે કોઈ જાતનો તારા માટે અજર નથી. અને ખુદાવંદ આલમ 4 કસમ ખાધી છે. વ ઇઝ્ઝતી વ જલાલી વ અઝમતી વ કિબ્રિયાઈ વ કસમ કે મારી ઇજ્જતની કસમ, મારા જલાલની કસમ, મારી અઝમતની કસમ અને મારી મોટાઈની કસમ. હવે આ 4 કસમ શા માટે ખાય? એક ઇન્સાન જ્યારે કોઈ કસમ ખાતો હોય તો વાત ઉપર ભાર દેવા માટે કસમ ખાતો હોય કે ના, એની વાત સાચી છે. ખુદા જ્યારે કસમ ખાય ત્યારે પણ આપણે અહીંયા ભાર છે, વજન દેવા ચાહે છે. ખુદા તો સાચો છે પણ વસ્તુનો ઇમ્પોર્ટન્સ આટલો છે એ આપણને સમજાવવા ચાહે છે અને કહે છે જે કોઈ ઇન્સાન કોઈ બીજાથી ઉમ્મીદ રાખશે, આ 4 કસમ ખાઈને કહે છે કે હું એની ઉમ્મીદને ના ઉમ્મીદીમાં બદલી નાખીશ. મને ખુદા ઉપર ભરોસો ના હોય, ખુદા ઉપર ઉમ્મીદ ના હોય અને મને એમ જ થાય કે ડોક્ટર મારી જાનને બચાવી લેશે, તો ના, એનું પરિણામ મોત નહીં. મને એમ થાય કે મારો ભાઈ બહુ પૈસા વાળો છે ને,
એ પૈસા છે એનાથી હું ધંધો ખોલીને આબાદ કરી નાખીશ, મને શું જરૂર છે સૂર્ય વાક્યા રાતે પડવાની, મને શું જરૂર છે નમાઝ શબ પડવાની. તો આ ઉમ્મીદ બીજા ઉપર રાખે, એ ઉમ્મીદને હું બરબાદ કરી નાખીશ. આપણને એમ થાય કે હું આ ઇબાદત કરું એટલા માટે કે લોકો મને જોવે અને મને સારો સમજે અને મને કઈક પૈસા કાઢી દે, માલ કાઢી દે, ઉધાર દે. તો મેં શા માટે રિયાકારી કરી? કઈક ઉમ્મીદના કારણે. ખુદા કહે છે કે તે ઉમ્મીદના કારણે ઇબાદતમાં શિર્ક કર્યો. હું તારી ઉમ્મીદને જે છે તોડી નાખીશ, હું તારી ઉમ્મીદને બરબાદ કરી નાખીશ, તને એનાથી ફાયદો નહીં મળે. ઘણા એવા માણસો પૂરી જિંદગી કોઈ ઉપર ભરોસો રાખીને બેઠા હોય અને એન ટાઈમ એવું આવે કે જ્યારે એ માણસ જે છે હાજર ના હોય અથવા તો ના પાડી દે. માટે દુનિયામાં તો એવી ઘણી વસ્તુ થવાની છે, પરંતુ આ ઉમ્મીદોના કારણે આપણી ઇબાદત ઈ માણસ માટે ના રાખી દઈએ, બલકે કોના માટે રાખીએ આપણી ઇબાદત? ફકત અને ફકત ખુદા માટે. જનાબે ઇબ્રાહીમ अलैहिस्सलातु वस्सलाम દુઆ કરે છે, ખુદાવંદ આલમ કુરાનમાં લઈ આવે છે, ઇન્ના સલાતી વ નુસુકી વ મહયાયા વ મમાતી લિલ્લાહી. હવે કિલોમીટર પૂરા થઈ ગયા છે તમારા. લિલ્લાહી રબ્બિલ આલમીન. હઝરત ઇબ્રાહીમ કહે છે મારી નમાઝ, ઇન્ના સલાતી વ નુસુકી મારા બધા અમાલ, વ મહયાય મારું જીવન, વ મમાતી મારી મૌત, લિલ્લાહી રબ્બિલ આલમીન ફક્ત ખુદા માટે છે. શું આપણી જિંદગીમાં એવું છે? ચાલો આપણે એમ સમજીએ કે મારી નમાઝ જે છે એ ફક્ત અને ફક્ત કોના માટે છે? ખુદા. હું જે કઈ નેક અમલ કરું છું એ ખુદા માટે, પણ મારું જીવન અને મૌત આ ખુદા માટે હોઈ શકે? એ કેવી રીતે બને કે મારા જીવનના દરેક કાર્યોને હું ખુદા માટે કરું? બહુ પહેલા જ્યારે 4 વર્ષ પહેલા અહીંયા તુલિયારમાં હતો ત્યારે એક વાક્ય કીધો, એક્ઝામ્પલ દીધો તો યાદ હોય તો. એક માણસને એના બાપા માટે ઓલું કરાવવું હતું, શું કહેવાય, ફાતિહો પડાવો, સૂરે યાસીન પડાવવું હતું. દિવસ હશે એનો, તો કે આવો ઘરે સૂરે ફાતિહા અથવા સૂરે યાસીન ને પડી દે. તો એ આલિમ કહે છે કે હું જાઉં છું અત્યારે લજુસમાં, એ જમાનામાં લજુસ વાર હતા, તો હું આ લજુસમાં જવાનો સવાબ તાર પપ્પાને આપી દઉં છું. ઓલો નેરવે તું જાય છે ગુસલ કરવા માટે અને તારે આ નજાસતનો સવાબ, જાવામાં પાક થવાનો સવાબ મારા બાપાને આપે છે, શરમ નથી આવતી? હે એ આદિમ તો કઈ બોલ્યા ના અને નીચું જોઈને ચાલ્યા ગયા. રાતે સપનામાં જોવે છે મરહુમને, કહે છે મેર્સીદે આ વર્ષે બહુ સારો મને કદો મોકલાયો, મને બહુ કામ લાગ્યો. કે આ કદો બીજું તો કઈ નથી કર્યો આપણે. ઈ જાલિમે ટોયલેટમાં જવાનો સવાબ અથવા તો બાથરૂમમાં લદુસમાં જવાનો સવાબ અદ્યો કર્યો છે, જાય છે, માફી માંગે છે, પણ ઈ લદુસમાં જવાનો સવાબ કેવી રીતે હોય? તો કે નહીં, જ્યારે ઇન્સાન પોતાની જિંદગીને ખુદા માટે કરી દે તો એને ડગલે ને પગલે સવાબ મળતો. અલ આમાલુ બિન્નિયત, કે અમલનો દારો મદાર નિયત ઉપર છે. તમારી જેવી નિયત હશે એવો તમને અજર મળશે. તમારી નિયત રિયાકારીની હશે, અજર નહીં મળે, બલકે શિર્કમાં મુબ્તલા થશો. તમારી નિયત એ હશે કે આ કામ મારું ખુદા માટે, તો એમાં પણ સવાબ મળતો રહેશે. વઝુ કરો કે હું પાકો પાકીઝા, તો એ વઝુમાં સવાબ છે. રાત્રે વઝુ કરીને સુવો, કારણ કે હદીસમાં ખુદા અહેલે બેત આપણને સમજાવ્યું છે, તો પૂરી રાત ઇબાદતનો સવાબ. આપણે જિંદગીમાં દરેકે દરેક વસ્તુ આપણે અલ્લાહ માટે કરી શકીએ છીએ. આ થઈ ગયું મહયાય. વો મમાતી, મૌત આપણી કેવી રીતે ખુદા માટે હોય? તો આપણે હર હંમેશ ખુદાની મુલાકાત માટે તૈયાર હોય અને એના માટે આપણે અમલ કરતા હોય, તો આ આપણી મૌત પણ ખુદા માટે થઈ ગઈ. જ્યારે આ 4 વસ્તુ જિંદગીમાં ખુદા માટે થઈ જશે, તો પછી આપણી જિંદગી હઝરત ઇબ્રાહીમની દુઆનો એક્ઝામ્પલ બની જશે. કઈ કઈ વસ્તુ? નમાઝ, ઇન્ના સલાતી વ નુસુકી મારા આમાલ, મારું જીવવું, વ મહયાય વ મમાતી મારી મૌત, આ બધું ખુદા માટે. આ 4 વસ્તુ થઈ ગઈ જિંદગીમાં. માટે આ 4 વસ્તુને આપણે જિંદગીમાં ઉતારવા કોશિશ કરીએ કે જેથી આપણે શિર્કે ખફીથી બચી જઈએ. ઇન અલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલા નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા.
फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर फराजियों ने सेहत और सलामती साथ अल्लाह भी इनायत फरमा, शेख हैदर कर्रार ने मुसलमानों ने जान माल की इज्जत आबरू की हिफाजत फरमा, दुश्मनान इस्लाम ने निस्सुना बोल फरमा, इमाम ज़मान अलैहि इस्लाम ने ज़हूर में जल्दी जल्दी ताजिल फरमा, अने मने अंसार मशमार फरमा, रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस